દેવગઢ બારિયાની પાનમ નદીમાં રેસ્ક્યુની દિલધડક કામગીરી. દેવગઢ બારિયાની પાનમ નદીમાં રેસ્ક્યુની દિલધડક કામગીરી. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા વિસ્તારમાં આવેલા પાનમ નદીમાં તાજેતરમાં એક દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ભારે વરસાદ અને નદીમાં પાણીની આવક વધતા કેટલાક લોકો નદીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક તંત્ર અને બચાવ દળો ઘટના સ્થળે દોડી ગયા અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી. સમગ્ર ઓપરેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં બચાવ કર્મીઓની બહાદુરી સ્પષ્ટ જોવા મળે છે. રેસ્ક્યુ ટીમે જીવના જોખમે નદીમાં ઉતરી ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ભારે પ્રવાહ અને ઊંડા પાણી વચ્ચે બચાવ કાર્ય કરવું ખૂબ જ પડકારજનક હતું, છતાં ટીમે ઝડપ અને કુશળતાથી તમામ લોકોને બચાવી લીધા. સ્થાનિક લોકો અને તંત્રના સહયોગથી ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું. આ ઘટનાએ ફરી એકવાર પ્રાકૃતિક આપત્તિ સમયે તંત્ર અને બચાવ દળોની તૈયારી અને સમર્પણને ઉજાગર કર્યું છે. પાનમ નદીના કિનારે રહેતા લોકો માટે પણ આ ઘટના ચેતવણીરૂપ બની છે. વરસાદી મોસમમાં નદી નાળા નજીક જવું જોખમી બની શકે છે. તંત્રએ પણ લોકોને સલામતી અંગે જાગૃત રહેવા અપીલ કરી છે. દેવગઢ બારિયા વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે ને નદી, પર્વતો અને જંગલોનું વિશાળ જાળું છે. આવી આપત્તિ સમયે સ્થાનિક તંત્ર અને બચાવ દળો દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરવી પ્રશંસનીય છે. રેસ્ક્યુ ઓપરેશનના વિડીયોએ સમગ્ર દાહોદ જિલ્લામાં લોકોમાં રાહત અને સુરક્ષાની લાગણી ફેલાવી છે.